જય ભીમ બધાને। પહેલા તો તમે તમારો જે કિંમતી સમય કાઢીને ઉપસ્થિત થયા અને અહીં આયા। સમાજની એક મીટિંગ છે જાગૃતતાની। મારું નામ એડવોકેટ સમ્રાટ યોગેશ, અમદાવાદ રહું છું, હાઈકોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ છે। આપણે જે પણ આપણી જોડે આ કંઈ છે આજે સ્વાભિમાનથી તાકાતથી આપણે જે જીવીએ છીએ આજે એ મફતમાં આપણને કંઈ મળ્યું નહીં। એના માટે આપણા મહાપુરુષોએ ડૉક્ટર બાબા સાહેબે પોતાની જીવનનો એક એક સેકન્ડનો ઉપયોગ કરીને બહુ સંઘર્ષો વેઠીને બહુ અપમાનો વેઠીને આપણને આ જીવન મળ્યું છે। આપણા બાળકો અશિક્ષિત ના રહે, આપણા બાળકો કુપોષણનો ભોગ ના બને, એટલા માટે એમના 4 સંતાનો એમણે ખોયલા છે। એક દીકરાનું તો જ્યારે અંતિમ સમય હતો તારે લાવો સાયલેન્ટ કરી દો વચ્ચે અહીં લાવો। એમના એક દીકરો ગંગાધર નામનો દીકરો જ્યારે અંતિમ સમય હતો ત્યારે બાબા સાહેબ ખુદ એટલા જ્ઞાની વ્યક્તિ, એટલી દીકરીઓ, તો એમના દીકરા માટે કફન પણ નહોતું। એ હદ સુધી આપણા માટે આપણે આટલું સારું જીવન જીવીએ, સ્વાભિમાનથી જીવીએ, હદ સુધી બાબા સાહેબ આપણા માટે સંઘર્ષ કર્યો છે। તો હું શિક્ષિત છું, મેં જે અભ્યાસ કર્યો હું જાણ્યું, તો મારી નૈતિક ફરજનો જે ભાગરૂપે હું આજે તમારી સમક્ષ છું કે હું જે જાણ્યું મેં આપણો જે, કેમ કે બાબા સાહેબે કીધું કે જે પોતાનો ઇતિહાસ નહીં જાણતા ને એ ઇતિહાસ રચી નથી શકતા। તો એક આપણો વારસો, આપણા બહુજન મહાપુરુષો કેવા હતા, શું હતા, આપણો ઇતિહાસ શું હતો અને આજે આપણે ક્યાં છીએ અને હવે ભવિષ્યમાં ક્યાં હોઈશું, હજુ આપણે નહીં જાગીએ તો આવનારી પેઢી, આ જે બાળકો છે એની શું દુર્દશા થશે, એના ક્યાંક ને ક્યાંક જિમ્મેદાર હું મારી જાતને ગણું છું। એટલે એના ભાગરૂપે આજે હું તમારી સમક્ષ છું। તો આપણે બહુજન મહાપુરુષોના ફોટા સાથે જ આપણે ચર્ચા કરશું કે ઘણાએ કદાચ જોયા ના હોય, ઓળખતા ના હોય, તો ફોટો જોઈને યાદ રહે કે આપણે કોના વારસદારો છીએ। તો આપણો આ ભારત દેશ, આપણા ભારત દેશમાં જે કંઈ મીઠપ છે, જે કંઈ સારું છે, જે આપણા વિશ્વમાં એક એવો આપણો ભારત દેશ છે જેને વિશ્વગુરુની પદવી મળી છે। ગુરુ પરંપરા આપણી જે હતી, વિશ્વગુરુ, લાઇટ ઓફ યુનિવર્સ, જેને વિશ્વના લોકો નમે છે, એને એ તથાગત ગૌતમ બુદ્ધ, જે વિશ્વના લોકો આજે બુદ્ધને નમે છે ને વિશ્વના લોકો એમ વિચારે છે કે હું આ દેશ, આ ધરતી પર જાઉં જે બુદ્ધનો જન્મ થયો તો એકવાર મર્યા પહેલા ત્યાં જાઉં, એવું આ તથાગતનું બુદ્ધનું જ્ઞાન હતું, ઉપદેશો હતા, જેના આપણે વારસદાર છીએ। આપણે જન્મજાત બોધિષ્ઠ છીએ, આપણે નીચ નથી, આપણે નીચા નથી, આપણે આના વારસદાર છીએ જેને વિશ્વ નમે છે। આજે પણ વિશ્વના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે આ બુદ્ધના લીધે। એના પછી જ્યારે આ દેશ સોનાની ચીડિયા કહેવામાં આવતો હતો, આ દેશનો સુવર્ણ યુગ જે હતો, તક્ષશિલા, નાલંદા જેવી વિશ્વ યુનિવર્સિટીઓ હતી કે વિદેશથી લોકો અહીંયા જ્ઞાન મેળવવા આવતા હતા, વિદેશથી। જ્યારે અત્યારે અહીં કોઈ ફોરેન જતું હોય, વિદેશમાં જતું હોય તો આપણે ઓહો વિદેશમાં છે આમનો દીકરો, આપણને ગૌરવ થાય, પણ વિદેશવાળા અહીંયા આવીને આપણા દેશમાં આવી યુનિવર્સિટીઓ વિશ્વની ત્યાં જ્ઞાન મેળવવા આવતા હતા। એ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, જેના આપણે વારસદાર છીએ, ચંદ્રગુપ્ત મૌર્ય। ત્યારબાદ આ જે મુગલો અને અંગ્રેજો બધા દેશોને ગુલામ બનાવતા હતા ને, એ થાકી ગયા હતા, એ નતા મેળવી શકે એવી 52 લાખ વર્ગ કિલોમીટર જેનું સામ્રાજ્ય હતું અને વિશ્વની 33% વસ્તી પર જેનો સત્તા હતી, એવા સમ્રાટોના સમ્રાટ અશોક સમ્રાટ, જેના આપણે વારસદારો છીએ કે આપણા મન મસ્તિષ્કમાં બાળકોને જ્યારે આપણો ઇતિહાસ ખબર પડશે તો એ પણ ગૌરવથી જીવશે। એક બાળક હોય, હું બાલ્યકાળ હતો મારો, મને ખબર છે કે નાના હોય સ્કૂલમાં બીજા છોકરાએ આપણને કયા શબ્દોથી નવાજતા હોય ને આપણી અંદર બાળકોમાં એની બહુ ખરાબ અસર થતી હોય। તો આપણે એ મહાપુરુષોના વંશજો છીએ। હવે આ જે સમ્રાટ અશોકની આપણે જે વાત કરી, આટલા સુધી આપણું શાસન આ દેશમાં મજબૂતાઈથી બહુ સારી રીતે ચાલતું હતું। સમ્રાટ અશોકના શાસનમાં પશુઓ માટે પણ દવાખાના હતા, પશુઓ માટે। અને સમ્રાટ અશોક એવું કહેતા હતા કે હું સૂતો હોઉં, ઊંઘતો હોઉં, ખાતો હોઉં, રસોઈ ગમે ત્યાં હોય, પણ છેવાડાના લોકોનું મારા સુધી અવાજ એનો પહોંચવો જોઈએ, એવું સુશાસન હતું આ દેશમાં। ત્યારબાદ
સમ્રાટ અશોકના જે સુપુત્ર બૃહદ્રથ એની એક વિદેશથી આપણા દેશમાં એણે હત્યા કરી પુષ્યમિત્ર શુંગે. અને પછી એણે પેલા એક જ કામ કર્યું સત્તા પર બેસીને કે આ જે બોધિષ્ઠો છે, આ બોધો છે, એમના માથા કાપો, અને જે એનું માથું કાપીને લાવશે મારી જોડે એને હું સોના મોહર આપીશ. તે લોકો કાપવા જ માંડ્યા. એટલા કાપ્યા પછી અમુક લોકો એવા હોય કે એકનું એક માથું 2 વાર લઈ જાય. તો એણે એવું કર્યું કે એક નદી હતી બાજુમાં, જે માથું લઈને આવે એ નદીમાં પધરાઈ દે. એટલા બોધિષ્ઠોને આપણા દેશમાંથી કાપી નાખ્યા, એટલા બીજા બચવા ભાગી ગયા, બીજા આમ જતા રહ્યા તેમ જતા રહ્યા. પણ જે નદીમાં માથા કાપી નાખ્યા હતા ને એ નદીનું નામ સરયુ પડી ગયું. આજે પણ ઉત્તર પ્રદેશમાં એ નદી છે, એનું નામ સરયુ નદી છે, સરયુ નદી. ત્યારબાદ આપણી એવી કફોડી સ્થિતિ આવી કે આપણે જીવવા માટે મરેલું ગંધાતું પણ જીવવું હોય, જીવવા માટે એવું ખાવું પડ્યું. આપણો કોઈ અધિકાર નતો, છુપાઈને રહેવું પડે, બહાર ના નીકળાય. આવું સદીઓ સુધી ચાલતું રહ્યું, સદીઓ સુધી. 1 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ એમ નહીં, સદીઓ. 1 સદી 100 વર્ષ પછી થાય એવી સદીઓ સુધી ચાલતું થયું. ત્યારબાદ હમણાં 18મી સદી જ્યારે ગઈ ત્યારે એક મહામાનવ આ દેશમાં જન્મે છે, જેણે જાતિગત ના બધું જોયું. ઓબીસી સમાજથી હતા અને ખબર પડી કે આ સમાજ, જ્યારે આપણો કોઈ હાથ નતું પકડતું ને પ્રિતેશભાઈ, ત્યારે આપણને ભણાયા. આપણા સમાજની દીકરીઓ, તમામ સમાજની દીકરીઓને ભણાવી, મુસ્લિમ હોય તોય ભણાવી, પહેલા એમની પત્નીને ભણાયા. એવા ભારત દેશના મહાત્મા, સાચા શિલ્પી, અને જેને બાબા સાહેબ જેને ગુરુ માનતા હતા, એવા મહામના ક્રાંતિ સૂર્ય જ્યોતિબા ફૂલે અને મા સાવિત્રીબાઈ ફૂલે, જે આપણા સાચા કુળદેવી છે, કે જેણે આપણને શિક્ષણ, અને એમણે જોયું કે આ સમાજની દશા શિક્ષા વગરથી, એમને શિક્ષા નથી આપવામાં આવી અને આપણને શિક્ષા આપી. આ બીજ ક્રાંતિના વવાયા 18મી સદીમાં મહામના જ્યોતિબા ફૂલે. આ મહાપુરુષોએ શરૂઆત ત્યાંથી થઈ ક્રાંતિની. જે આપણો ઇતિહાસ હતો સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, પછી જે આપણી સ્થિતિ થઈ, અને જે સ્થિતિમાં જે 18મી સદીમાં આપણો જો કોઈ હાથ પકડ્યો હોય, આપણા માટે કોઈ સંઘર્ષ કર્યો હોય, પોતાનું જીવન ન્યોછાવર કર્યું હોય, તો એ મહામના જ્યોતિબા ફૂલે. આજે ઇતિહાસ તમને જણાવું એ હવામાં નથી, આ લેખિત પુરાવા છે. જે ઇતિહાસ આ બાળકો, આપણે યુવાનો જાણીશું તો ગૌરવથી આ આંદોલનમાં આપણે જોડાશું, કે આપણે કઈ રીતે જન સુધી આ વાત પહોંચાડીને એક મજબૂત આંદોલન ઊભું કરીશું, તો આવનાર પેઢી માટે કંઈક આપણે કરીને જશું. બાકી એક કીડો હોય ને, કીડો એ મરતા પહેલા તો હજારો કીડા પેદા કરીને મરે. તો આપણે ત્યાં બહુજન મહાપુરુષોના, બહુજન વિચારધારાના વારસદારો છીએ. આપણે જેવું તેવું મોત ના હોય, કે આપણું જેવું તેવું જીવન ના હોય. તો આ મહામના જ્યોતિબા ફૂલે સંઘર્ષ કર્યો. ત્યારબાદ એક રાજા હતા જેમાં સમ્રાટ અશોકની પ્રતીતિ થતી હતી. અનામતની જે અત્યારે વાતો કરે ને, આરક્ષણ, અનામતના જનક 200-250 વર્ષ પહેલા એમણે અનામત આપી હતી કે ST/SC OBC જોડે આવું શોષણ થાય છે તો એને અનામત આલો 18મી સદીમાં. અને એવા રાજા કે જે આપણે અસ્પૃશ્ય સમાજ, જે આપણે અત્યારે દલીલ હતો, કે એને કીધું કે લે આ પૈસા ને તું કામના છેવા સ્ટેશને ચાની લારી ખોલ. ખોલાવડાવીને પોતે હાથીની અંબાડી પર બેહી ત્યાં ચા પીવા જાય. આવા પ્રતાપી રાજા, જો રાજા પોતે આવો હોય તો જાતિવાદ તો ના રહે. આવા મહાન પ્રતાપી રાજા છત્રપતિ શાહુજી મહારાજ, જેના ફોટો છે, જેમણે પણ બાબા સાહેબને ખૂબ મદદ કરી છે ભણવામાં, વિદેશ જવામાં. જો બાબા સાહેબ નામનો સપોર્ટ ના મળ્યો તો કદાચ બંધારણે આવું ના મળ્યું હોત ને આપણને સ્થિતિ હજુ આટલી ના હોત. એમણે શિક્ષણમાં, વિદેશ જવામાં બહુ મદદ કરી છે. ત્યારબાદ એશિયાના સોક્રેટિસ જેને ઓળખાય, તમિલનાડુના, જેમની જોડે જાતિગત અપમાન થયું, એ પણ ઓબીસી સમાજથી હતા. જેને જાતિગત અપમાન થયું તેને અહેસાસ થયો, તો એણે આખા રાજ્યની દિશા દશા બદલી નાખીને એનું તમે પુસ્તક વાંચો તો કેટલા ક્રાંતિરામ જુસ્સાદાર, કે જેના લીધે જાતિવાદ થતો, તેમને એમની મૂર્તિ ટ્રેક્ટરમાં રાખીને જૂતાથી મારીને એટલો આક્રોશથી એમણે આંદોલન ઊભું કર્યું કે આજે પણ ત્યાંની પ્રજા સુખી છે. એવા રામાસ્વામી પેરિયાર, જેના પણ આપણે ઋણી છીએ. આટલા મહાપુરુષોએ પોતાનું જીવન હોમ્યું છે આપણા માટે. એમને આપણને આટલું સારું જીવન નથી મળ્યું, અને હજુ ઘણું બધું કરવાનું બાકી છે, કે આપણે ભીખ માગીએ છીએ ને આવેદનો લખીએ ન્યાય માટે, એ ના માગવા પડે આવનારી પેઢીને. આપણે તો હજુ ભીખ માગી શકીએ એવી કેપેસિટી છે, આવનાર પેઢી તો કદાચ ભીખ નહીં માગી શકે. ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબે, એમણે સંવિધાન થકી જે મહાપુરુષોએ પાછળ જે સંઘર્ષ કર્યો જ્યોતિબા ફૂલેથી,
એમણે સંવિધાન થકી તમામ ભારતની તમામ મહિલાઓને આ સંવિધાન થકી આઝાદી આપી દીધી. મહિલાઓની કોઈ સારી સ્થિતિ નથી. એ વસ્તુ માત્ર હતી કે લગ્ન ના થાય ત્યાં સુધી એના પિતા પાસે હોય, એથી લગ્ન થાય એટલે પતિ જોડે એનું પોતાનું ઘર જ નહોતું, એનો સંપત્તિમાં અધિકાર જ નહોતો. વિચારો જેનો સંપત્તિમાં અધિકાર ના હોય એને એનો પતિ કે એનો ઘરવાળો છોડ દે તે ક્યાં જાય? એમાંથી એક માણસ હોવાના જે એનામાં જે માણસના જે અધિકારો હોય એ મહિલા, તમામ સમાજની મહિલાઓ, એવું નહીં કોઈ એક સમાજની, તમામ સમાજની મહિલાઓના દેશમાં ઉદ્ધાર કર્યો હોય તો બાબા સાહેબ આ સંવિધાન થકી. ઘણા કહેતા હોય કે બાબા સાહેબ સંવિધાન નહીં લખ્યું. ત્યાં ફોટો તમે જુઓ, સંવિધાન આપનાર કોણ છે અને લેનાર કોણ છે આપણે જોઈ શકીએ છીએ. તો બાબા સાહેબના પણ બહુ બધા સંઘર્ષો, કંઈ વાત કરીએ તો રાત પણ ટૂંકી પડે કે એક દિવસ સંઘર્ષમય છે. જેના સંતાનો સામે નથી જોયું અને સંઘર્ષ કર્યો છે. ત્યારે પછી બાબા સાહેબનો જે સંઘર્ષ હતો, એમણે આપણને આ ગુલામીમાંથી આઝાદી અપાઈ દીધી હતી 1932માં. 24 સપ્ટેમ્બર 1932 પહેલા ગુલામીમાંથી આઝાદી અપાઈ દીધી હતી. અંગ્રેજોને મજબૂર થવું પડ્યું બાબા સાહેબ જોડે કે આ જે અસ્પૃશ્ય સમાજ છે, અલ્પસંખ્યક છે, એના પર સદીઓથી આવા અત્યાચારો થાય છે, એના પુરાવા રજૂ કર્યા. અંગ્રેજો પણ એગ્રી થઈ ગયા કે ના, અમને આપણે હક આપીશું. અમને જે બે મતનો અધિકાર હતો ને, એ 24 સપ્ટેમ્બર 1932 જ્યારે આપણને મળી ગયો હતો બે મતનો અધિકાર. પણ આમ કોળીઓ આપણા મોઢામાં આવતો હતો ને એને લાત મારીને આ મિસ્ટર ગાંધીએ એ ઉપવાસ પર બેઠા, બાબા સાહેબને મજબૂર કર્યા. બાબા સાહેબ કહેવાય કે પૂના કરાર લોહીના આંસુ રડ્યા હતા અને પેનનો પોઈન્ટ ત્યાં સહી કરીને તોડે મજબૂર કરવામાં આવેલા. એમને ધમકીઓ આલી હતી જો ગાંધીને કઈ થયું તો તમારા સમાજના કોઈને ઘર સળગાવી દેશું, આટલી હદ હતી. તો બાબા સાહેબને થયું કે જો હું જે સમાજ માટે લડું છું એ સમાજ જ નહીં હોય કાલે તો શું કરીશ? એમ મજબૂર કરવામાં આવ્યા. જે કહેવાય અહિંસા, અહિંસા, એ હિંસા દ્વારા મજબૂર કરવામાં આવ્યા. એ આપણે જે આજે લાશો ઉપાડીએ, આવેદનો આપીએ, ભીખ માગીએ તો ન્યાય નહીં મળતો ને આપણને. આ 24 સપ્ટેમ્બર જે 1932માં પૂના કરાર થયેલો, એ આપણને આઝાદી મળી ગઈ હતી, પણ એ ના આપવા દીધી. જે બે મતનો અધિકાર હતો કે આપણો નેતા હોય પાર્ટીનો ગુલામ ના બને, એ આપણો જ હોય, એને કોઈ પાર્ટીની જરૂર ના પડે એવી વ્યવસ્થા કરી હતી. બે મતનો અધિકાર એટલે જે જનરલમાં ઉભા રહે એને તો હાલવાનો જ, પણ આપણો અલગ જે આપણા હક અધિકારો સંવિધાનમાં એનું એ રક્ષણ કરે, ના પાર્ટીનો ગુલામ બની જાય. ના જેટલા ગુલામ બન્યા છે આપણા, અત્યારે કોણ લડે છે? કોઈ અત્યાચાર અન્યાય થાય તો સામાન્ય પબ્લિક, કોઈ આગેવાનો એ જ આવીને લડે છે. જેને લડવાનું, જેને ચૂંટણી ઉપર મોકલે છે અનામતની સીટ પર, કોઈ નહીં બોલતા. તો બાબા સાહેબે એમનો સંઘર્ષ પૂરેપૂરી તાકાતથી પણ જે આ ગાંધી એન્ડ કંપની એ જે મજબૂર કર્યા, અને પછી બાબા સાહેબે પછી ઘણો સંઘર્ષ કર્યો છે. પછી બાબા સાહેબ આપણા વચ્ચેથી 6 ડિસેમ્બર 1956માં આપણા વચ્ચેથી જાય છે. દેહ એમનો વિલીન થઈ જાય પ્રકૃતિમાં. પછી આવી મહાન હસ્તી જે 14 એપ્રિલ આપણે ઉજવીએ ને, એ માત્ર ગુજરાતમાં, ભારતમાં નહીં, વિશ્વના 192 દેશોમાં એમની જેની જન્મજયંતિ ઉજવાય છે એવા મહાપુરુષને, રાષ્ટ્રપ્રેમીને મોજૂદા સરકારે એ વખતની બાબા સાહેબને આપણા વચ્ચેથી ભૂલાઈ જ દીધા હતા. ઇતિહાસના પન્નામથી જ બાબા સાહેબને કાઢી નાખ્યા હતા એ વખતની સરકારે. કોઈ નતું ઓળખતું. પણ આજે જે હું તમારી સમક્ષ છું, આજે સમાજમાં જે રાજકીય ક્રાંતિ જોઈએ, સામાજિક ક્રાંતિ જોઈએ, ધમચેતના જોઈએ છીએ, એ જે મહામાનવ 1935માં જન્મે છે માન્યવર કાંશીરામ સાહેબ. 15 માર્ચ 1935 જે જન્મે છે, પોતે સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિક, DRDOમાં. અબ્દુલ કલામ ઓળખો? એ બધા જે હતા ને વૈજ્ઞાનિક, એ હરોળમાં સાયન્ટિસ્ટ હતા DRDOમાં. પોતે માન્યવર કાંશીરામ. આ ખુદ બાબા સાહેબના સંઘર્ષથી વાકેફ સાયન્ટિસ્ટ નતા, સામાન્ય વ્યક્તિની તો વાત હે, એક વૈજ્ઞાનિક જ નતા ઓળખતા બાબા સાહેબના સંઘર્ષથી, તો બીજા સામાન્ય વ્યક્તિની શું વાત? એ હદ સુધી બાબા સાહેબને આપણા દેશમાંથી એમના વિચારોને, એમના સંઘર્ષને, એમના જીવનને ધડવી દીધું હતું પાતાળમાં. જેને ફરીથી ગોતી લાવનાર તમામ મહાપુરુષોને, હું જે નામ લીધા તમામ મહાપુરુષોને, એ આ માન્યવર કાંશીરામ સાહેબ, જેમને ખબર પડી કે બાબા સાહેબ આટલો સંઘર્ષ કર્યો છે તો પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દીધું કે હું આ જીવન લગ્ન નહીં કરું, નોકરી છોડી દીધી અને સમાજ એ જ મારું ઘર, અને સાયકલ લઈને નીકળી જાય છે. ભારતનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ, ગુજરાત 3 ભેગા કરે ને તારે એક ઉત્તર પ્રદેશ બને એવું સૌથી મોટું રાજ્ય, જ્યાં પ્રથમ દલિત મહિલાને સિંહાસન પર 4 વાર સત્તા સ્થાપે છે એ માન્યવર કાંશીરામ સાહેબના બદૌલત. એ એમને એમ નહીં મળી ગઈ કે લો તમે ખુરશીમાં બેહો, તમે
સંઘર્ષ પોતાનું જીવન હોમ્યું છે એ આ માન્યવર કાંશીરામ સાહેબની બદોલત. કેમ? જ્યોતિબા ફૂલે શું વાત કરી હતી? શિક્ષા નહીં આ સમાજમાં. બાબા સાહેબે એટલી શિક્ષા લીધી કે વિશ્વમાં કોઈ એટલા વિશ્વ જ્ઞાની બન્યા, એટલી ડિગ્રી, બરોબર, એટલી શિક્ષા લીધી. અને બાબા સાહેબે જતા જતા કીધું કે તમારા બધા દુઃખોની ચાવી જો કોઈ હોય તો એ સત્તામાં છે. જે આંગળી બતાવી છે આમ નથી, આમ છે. સંસદમાં જાઓ, વિધાનસભામાં જાઓ, તમારા દુઃખ દૂર ત્યાં થશે. તમારા કાયદા, તમારા વિરુદ્ધ હનન કાયદાનું થાય ત્યાં તમે કાયદાનું રક્ષણ કરી શકશો. એ આંગળી ત્યાં કરી છે. અને એ જ વાત આ માન્યવર કાંશીરામ સાહેબે પકડી અને બીએસપી નામની, બહુજન સમાજ નામની એક પાર્ટી બનાવી, બીએસપી, અને પ્રથમ અસ્પૃશ્ય મહિલાને ત્યાં સત્તા પર આરૂઢ થાય છે. આખું જીવન હોમી દીધું છે. આ જીવન લગ્ન ના કરવું, વિચારો. એ સંઘર્ષોથી આપણે આજે ક્રાંતિ ને આ બધું જાણીએ કે બીજી કોઈ પાર્ટીઓ આપણાથી બીવાતી હોય, પાર્ટીના લીધે ખબર છે કેટલી તાકાત છે ત્યાં. એ બાદ આપણે 1970 નો દાયકો, જ્યાં ઉત્તર પ્રદેશમાં જે સત્તાની વાત કરી, ત્યાં એક મહિલાઓ તરીકે ઘરનો ઉમળો ઓળંગવો ને એ અશક્ય બાબત હતી. એવા સમયમાં ગુંડારાજમાં બહેન કુમારી માયાવતીજીએ કાશીરામ સાહેબ જોડે ખભીતે ખભો મિલાવીને પોતાનું જીવન, આજીવન લગ્ન નથી કર્યું. આજીવન મજબૂતાઈથી ત્યાં સત્તા 4 વર્ષ આપીને એ સુશાસન બતાવ્યું છે. ત્યાં આંબેડકર પાર્ક બનાવ્યો છે, સૌથી મોટો, વિશાળ. જ્યારે આંબેડકર પાર્ક બનતો હતો ને, બહુમતની આપણી સરકાર હતી, એન્જિનિયરો બધા દુનિયાભરના બોલાય, ભેગા કર્યા કે એવો નકશો બનાવો, મજબૂત પાર્ક બનાવવાનો. પછી જોવા ગયા તો એ નકશો બની ગયો. કે તો કેવો હતા કે આવનાર 100 વર્ષ સુધી આ આંબેડકર પાર્કને કઈ નહીં થાય એવું કીધું એન્જિનિયરો. બેનજીએ ત્યાં જ ફાડી નાખ્યો નકશો અને વોર્નિંગ આલી, મુझे ऐसा मैप बना के दिखाओ कि आने वाले 1000 साल तक इस आंबेडकर पार्क की एक कंकर नहीं हिलनी चाहिए. અને એ બન્યો, પછી એ સ્થાપ્યો છે. અને એ જે પથ્થર વાપર્યા છે ને આંબેડકર પાર્કનો, એ સમ્રાટ અશોકે જે શિલાલેખ લખવા માટે પથ્થર વાપર્યો હતો ને, એ જ પથ્થરથી. એ શું છે? આપણો ઇતિહાસ છે. કાલે કદાચ ભૂકંપ આવી જાય ને બધું દબાઈ થાય, ખોજશે ને તો નીકળશે આપણો વારસો. ત્યાં આખા પાર્કમાં છે આ બહુજનો, મહાપુરુષો. ત્યાં એ સત્તામાં એ તાકાત છે. ગમે એટલા કોઈ કરોડપતિ હોય, કોઈ બનાવી ના શકે, એ સત્તામાં બનાવી શકે. આ મેટ્રો ટ્રેનો અહીંથી આ બસો, આ બધું સરકાર કરી શકે, કોઈ વ્યક્તિ ના કરી શકે. તો એવા બહેન કુંવારી માયાવતીજી, હાલ આ બધા મહાપુરુષોમાં આપણે નામ લીધું ને, એમાંથી આ બહેન કુમારી માયાવતી આજ જીવિત છે, સંઘર્ષ કરે જ છે એમના લેવલે. અને 27માં આપણી સરકાર પણ આવશે. તો આ બધા મહાપુરુષો જેણે સંઘર્ષ કર્યો છે એનું મેં વાત કરી છે. તો આ જે મહાપુરુષો છે, આમણે એમના જીવનમાં સંઘર્ષ કર્યો ને મહાપુરુષોએ આપણા માટે જે કામ કર્યું છે. આજે આપણો વિસ્તાર છે, આપણો જિલ્લો, આપણો તાલુકો, જ્યાં આપણે રહીએ છીએ, જ્યાં આ બધી નાની મોટી સમસ્યાઓ છે, આજે રોજગાર, સ્કૂલો, શાળાઓ બંધ થાય છે, રોજગાર નથી. સામે અભ્યાસ કરીને, ધારો કે કોઈ અત્યારે રિટાયર્ડ થયું હોય ને કઈ, તેનું 40,000ની આસપાસ તેનું પેન્શન હે. એ વખતે ખાલી મેટ્રિક પાસ હોય કે 12 પાસ, 10 પાસ, એવું ઓછી ડિગ્રીમાં નોકરી મળી જતી હતી. અને એને અત્યારે પેન્શન 40 જેટલું મળે છે. એ બાબા સાહેબે સંઘર્ષ કર્યો, એનો જ ફળ ચાખ્યો ને. એ ફળ ચાખીને બેસી રહ્યા, સામાજિક જે કામ, જવાબદારી નિભાવી નહીં. આજે એમના જ દીકરા મેટ્રિક પાસ નહીં પણ BA, BEd, હારી ડિગ્રીઓ, પણ નોકરી કંપનીઓમાં 15 એનો અડધોય નહીં, 15,000માં હોલ કલાક કૂટાવવું પડે છે. કેમ કે જયારે નોકરી મળી હતી આગળની પેઢીને એણે અહીં ધ્યાન આપ્યું નથી. હજુ આપણે ધ્યાન નહીં આપીએ તો હવે તો ધ્યાન આપવું પડે કે નહીં? આપણા જે બીજું કઈ ના થાય, પણ આપણી અંદર જે દુર્ગુણો પડ્યા છે, જે જાતિવાદ, બાબા સાહેબે સંઘર્ષ જાતિવાદ સામે જ હતો. તો આપણે અંદર જે પેટા જાતિવાદ ને પરગનાવાદ ને કુટુંબવાદ રાખ્યા, રોગ જે આપણી અંદર છે, કમસે કમ હવે આવનારી પેઢીમાં તો ના આવે. ખુદ બાબા સાહેબ કહેતા હતા ભારત દેશનો અનુસૂચિત સમાજ એક બાપની સંતાન છે, ને આપણે આજે કેટલી નાની નાની પેટા જાતિઓ વેચાઈ ગયા છીએ. હાચા ગુનેગાર તો આપણે છીએ બાબા સાહેબના. આ બધા જે રોગ છે, એક ના થવા દે ને આપણને. આપણે થવું હોય તો આપણા જ મનમાંથી કાઢી નાખીએ તો કોણ રોકવાનું? આ અલગ અલગ પેલો કે હું એકલા વણકર થી કઈ થવાનું, એકલા રોહિત સમાજ થી કઈ થવાનું,
એકલા ગુરુ ગરો બ્રાહ્મણથી થવાનું, એકલા કોઈ નથી. આ પણ આ મુક્કો એક બનશે તો સરકારને આપણે પગે લાગવું પડશે, આપણે ભીખ માંગવા નહીં જવું પડે. ડોક્ટર બાબા સાહેબે કીધું હતું કે મેં સૌથી મોટું યુદ્ધ જીતી લીધું છે, કે તમને મતાધિકાર આપ્યો છે. મતાધિકાર આપણને આપ્યો છે આજે, કે એ મતનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? નાના નાની ચવાણા જેવી બાબતમાં વેચાઈ જઈએ. આપણે આપણા મતની તાકાત, મતની કિંમત નથી ખબર આપણને. આ મતની કિંમત આપણને કાશીરામ સાહેબે સમજાવીને સત્તા સ્થાપી. આ મતની કિંમત આપણે જયારે સમજી જશું ને, અને આપણે નહીં વેચાઈએ અને સાચા વ્યક્તિને ચૂંટશું, તો આપણે આ નાની મોટી સમસ્યાઓ માટે ભીખ નહીં માગવી પડે. આપણી બહેનો, આપણા દીકરાને, આપણા ઘરમાં, આ ગામમાં આ રીતે હેરાન નહીં થવું પડે. આપણે એ મતની કિંમત પણ સમજવી પડશે, કે આપણને 2 મત આપ્યા હતા, અત્યારે કેટલા મતનો અધિકાર હશે? 1 મત ફાઇનલ 1 મત દેવાનો. હા, તો તમારે મત આલવા જવું હોય, ચૂંટણી છે વિધાનસભાની, બરોબર? અમે કોંગ્રેસ છે, ભાજપ અને આમ આદમી પાર્ટી, કઈ હાલે? એ હવે કોટરી આવી હોય તો થી દઈ દેવાનું. એટલે કોંગ્રેસની જ દીકરી ભાજપ, અને ભાજપનું જ ગલડિયું, એ તો એક જ બાપની સંતાન. એ તો વર્ષોથી ધારતા તો 70 વર્ષમાં જાતિવાદ હટાવતા. સાચી વાત. સરકારમાં એટલી તાકાત છે કે વિવિધ યોજનાઓ માટે ગમે તેવો રોગ હોય દૂર થઈ શકે, સરકાર કરી શકે, પણ એમની ઈચ્છા શક્તિ નહોતી. તો હું એટલું આશા રાખું કે અહીંયા જે યુવાનો છે, આ આંદોલન એક મજબૂત બને. ગુજરાતભરમાં, આપણા જિલ્લામાં, આપણા વિસ્તારમાં કઈ રીતે જોડાઈને કમસે કમ આવનાર પેઢી માટે આપણે કામ કરીએ, કઈ રીતે મજબૂતાઈથી આવનાર પેઢી ભણી અને એને રોજગાર પણ મળી શકે. બાકી આમ નામ આપણે અલગ તેતર રહેશું તો પછી એક તેતર કપાશે અને આપણે રોતા જ રહેશું, બૂમ જ પાડતા રહેશું. તો હજુ પણ સમય છે કે યુવાનો જોડાવા આંદોલનમાં. જાતિ તોડો, સમાજ જોડો. આપણે સમાજ જોડાઈ જશે, એક થઈ જશે અને સમજાઈ જશે, એના મતની કિંમત સમજાઈ જશે, તો લગભગ કોઈ પ્રશ્ન નહીં રહે. તો આજ મારી રજૂઆત હતી તમારા વચ્ચે, આજ મીટિંગ હતી. અને યુવાનો ખાસ તમે જોડાયેલા રહો. તમારે જ્યાં પણ મિત્રો હોય, જ્યાં આજુબાજુનું ગામ હોય તમારું, ત્યાં ભેગા કરો. આપણે આ બહુજન વારસો, આપણે કોનો વારસો, આપણે કોના વારસદાર છીએ, અને આગળ એક થઈને આપણે શું ક્યાં પહોંચી શકીએ. અને આપણે યુવાનો નક્કી કરવાનું હોય કે આપણા આવનાર પેઢીને ભવિષ્ય કેવું હશે, એ યુવાનોના હાથમાં છે. તો મારી વાત અહીં પૂર્ણ કરું છું. જય ભીમ. જય ભીમ.